જોઈ શકો છો તમે કે આપણા સંજયભાઈ માળી અત્યારે ફુગ્ગા વેચી રહ્યા છે. સરપંચે કહ્યું છે એમને કે આખા ગામવાળાને તમારે એક એક ફુગ્ગા આલી દેવાના. એટલે આખી ગામના છોકરાઓને નમ્ર વિનંતી કે આ ફુગ્ગા સરપંચશ્રીએ કહ્યું છે સંજયભાઈ જીતીને આવ્યા છે, ચૂંટણીમાં ખર્ચો કર્યો નહીં, એટલે સંજયભાઈ પાસેથી આ ફુગ્ગા લઈ જવાના મિત્રો. સરપંચનું નામ લેવાનું, સરપંચને ફોન કરાવવાનો મિત્રો. એટલે અમારા સભ્ય છે દુબઈ જતા નહીં. હવે તમારા સમોસા હોય હાલ નિસમને એટલે અરે હું છે ભાઈ કેવું લા ગામ વાળા ફુગ્ગા આડશો તો નહીં આલો તમે. એટલે અમે સભ્ય પાછો ખર્ચો કર્યો નહીં તો થોડો ઘણો ફુગ્ગા આલીને ખર્ચો કરી નાખો ને. જો અમારા સભ્ય બહુ નિખાલસ માણસ છે, સરસ મજાના સ્વભાવના. એટલે આજે તમે જોઈ શકો છો કે દરેક માળી સમાજ આજે ફુગ્ગા વેચી રહ્યા છે સરસ મજાના. જોઈ શકો છો કે તમને અમારા જાડિયાભાઈ બી અમે ફુગ્ગા વેચી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. એટલે જાડિયાભાઈ બી છે જોઈ શકો છો. ફૂલહારવાળા કાકી અમારા આવી રહ્યા છે વિડીયોમાં. એટલે જો દોરા કાઢે છે મારી ભણી પણ ફુગ્ગા વેચી રહ્યા છે. તારે હવે હસતા હસતા જઈ રહ્યા છે. હવે આની બાજુમાં બિલકુલ આ કાકાના સમોસા છે બરાબર. ભીખાભાઈ ના જોઈ લો પણ ભાવ તો ખો આ એવું ના કરતા 3-4 આલો ને યાર, પબ્લિક ખુશ થાય. જો કાકી ના ભજીયા ફેમસ થઈ લેજો. કાકી હોય કે બહુ મોંઘવારી ના કાકી હોય. એટલે જોઈ શકો છો સરસ મજાના ટેસ્ટફુલ સમોસા બનાવે છે. 10 ના 2. પહેલા દુકાન બંધ હતી પણ અમને કહ્યું કે હવે લારી ઉઠાઈ જઈશ જો દુકાન બંધ રાખશો તો, એટલે પાછી દુકાન ખોલ નાખી છે. એટલે ગરમ ભજીયા બી હવે ટૂંક સમયમાં 30 રૂપિયાના 100 ગ્રામ. એટલે એ બી સસ્તા ને સારા ભજીયા મેથી બી કાપી છે, બનાવી રહ્યા છે. એટલે મિત્રો આજે તમારે ફુગ્ગા બી લેવા હોય તો તમે જોઈ શકો છો દરેક ફુગ્ગા અત્યારે વેચી રહ્યા છે. જો આ મને ખખડાઈ રહી છે જોઈ શકો છો તમે. એટલે ફુગ્ગા વેચી રહ્યા છે અને લઈ લેજો જેને જોતા હોય. સરસ મજાના આપણા સંજયભાઈ માળીની દુકાન છે બરાબર. અમે દુબઈ જવાના નહીં, અત્યારે વડુ ગામને ફુગ્ગા ચાલવાના છે. એટલે ફુગ્ગા લેજો સરસ મજાના. હા